નમસ્કાર દોસ્તો, હું તો બહુ જ નાનો હતો, પણ એ વખતે મારા બેન જશોદાબેન, જેને અમે જશી કહેતા એ વખતે, જશોદાબેન જશી અમારા 10મા ધોરણમાં હતા. એટલે 10મા ધોરણની એક્ઝામ આપીને આવ્યા હતા. તે એક્ઝામ લેવા જવાનો ટાઈમ થયો. તો એ વખતે 78% તો બહુ કહેવાતા. પહેલા નંબરવાળાને 78% આવતા હતા. હવે અમને ધાર્યા હતા 80 જશોદાબેન, પણ ઇવન આવ્યા 2% ઓછા આવ્યા એમના પ્રમાણમાં. તો આખું માથા કરીને બેસી ગયો. આખું જાણે મોટો પર્વત તૂટી પડ્યો હોય ને એમ રોતરું મોઢું અને મૂળ વગરના આવી ગયા તો અમારા ઘેર. એ વખતે બા અમારા બહાર બેઠા બેઠા શીકડી ઘસી અને પૂછ્યું કે જશે શું થયું તારે, કોઈ નપાસ થઈ કેવું થઈ? કે ના, કે મારે 2% ઓછા આવ્યા, મેં ધાર્યા તઈ ના કરતો. કે કેટલા આવ્યા? કે 78. તાર નંબર કયો આવ્યો? કે મારો નંબર પહેલો આવ્યો. કે પહેલો નંબર આવ્યો તો એ તું રોવે છે? એટલામાં બાબુભાઈ રહ્યા અમારા ગામના, બાબુ તણીને બાબુ કહેતા. બાબુ 4-5 મિત્રોના વચમાં આવતો. બાને પાછું બાબુ સાથે બોન્ડિંગ વધારે, અને બાબુ તો ખુશખુશાલ આવતા હતા. હા, એટલે બાએ પૂછ્યું, એટલે બાબુને કોઈ ખરા માર્ક આવ્યા લાગે છે. એટલે કે બાબુ તારે શું થયું ભાઈ? કે કેટલા માર્ક લાવ્યો? કે માર્ક ના નપાસ થયા આપણે તો કીધું. અને ખુશખુશાલ પાછા. હા બાબુ, અને પેલો નપાસ થયો એ ખુશખુશાલ, અને પેલા 2% ઓછા આવ્યા હતા એ રોતરું મોટું કરતો હતો. ભાઈ જિંદગી કો જીના. ભાઈ કે તારે શું કરવાનું? કે બાબુ કે આવતી વખત બીજી વખત પરીક્ષા લેવાની, હું હોવાની. તો ભાઈ આવી દુનિયા છે ભાઈ.